પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવી ચૂક્યા છે, પરંતુ આ પરિણામો પર રાજનીતિ અટકવાનું નામ નથી લઈ રહી. બંગાળમાં વિપક્ષે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર ગંભીર આક્ષેપો કર્યા છે. તે સરની કામગીરી હોય કે પછી બંગાળમાં બૂથો પર પેરામિલિટરી ફોર્સિસની હાજરી હોય. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા બંગાળમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા સાથે જોડાયેલા નિવૃત્ત આઈએએસ અધિકારી સુબ્રત ગુપ્તાની મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવતા મામલો ગરમાઈ ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. પશ્ચિમ બંગાળમાં 4 મેના રોજ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા. વિધાનસભાની કુલ 294 બેઠકોમાંથી ભાજપે 207 અને ટીએમસીને 80 બેઠકો મળી છે. વિધાનસભાની આ ચૂંટણીઓમાં મમતા બેનર્જીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર કેન્દ્ર સરકાર સાથે મિલીભગતના આરોપો લગાડ્યા છે. ભાજપે મમતા બેનર્જીના જૂના માણસ સુવેન્દુ અધિકારીને હવે મુખ્યમંત્રી બનાવ્યા છે, પરંતુ અહીં પણ એક વિવાદનો નતીજો હવે છંછેડાયો છે. કેમ કે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના સલાહકાર તરીકે હવે નિવૃત્ત આઈએએસ અધિકારી સુબ્રત ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ બંગાળમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરીમાં તેમને નવેમ્બર 2025માં સ્પેશિયલ રોલ ઓબ્ઝર્વર તરીકે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા નિમણૂક કરવામાં આવી હતી. આ કારણે જબરજસ્ત વિવાદ થાય હવે તેવા જાણ છે. કેમ કે બંગાળમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સરની કામગીરીને જ પોતાની હાર માટે દોષ આપતા આવ્યા છે. હવે વાત કરીએ મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની, તો વિધાનસભામાં તેમને 80 બેઠકો પ્રાપ્ત થઈ છે. તૃણમૂલ કોંગ્રેસે ગૃહમાં તમામ મહત્વના હોદ્દાઓ પર નિમણૂક કરી દીધી છે, જેમાં ટીએમસીએ શોભનદેવ ચટ્ટોપાધ્યાય કે જેઓ કોલકાતા સાઉથની બેલીગુંગે બેઠકના ધારાસભ્ય છે, તેમને બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. આ પછી ડેપ્યુટી લીડર ઓફ ઓપોઝિશનના પદે અસીમા પાત્રા કે જેઓ હુગલી જિલ્લાની ધાનેખાલી બેઠકના ધારાસભ્ય છે, અને નૈના બંદોપાધ્યાય કે જેઓ ચોરંગીના ધારાસભ્ય છે, તેમને જવાબદારી મમતા બેનર્જીએ સોંપી છે. આ પછી તૃણમૂલ કોંગ્રેસે બંગાળ વિધાનસભામાં પોતાના પક્ષના મુખ્ય દંડક તરીકે પાર્ટીના મુસ્લિમ ચહેરા અને કોલકાતાના મેયર ફિરહાદ આપને દર્શક મિત્રો જણાવી દઈએ કે જ્યારે મમતા બેનર્જી વિપક્ષમાં રહ્યા છે ત્યારે પણ તેમની રાજનીતિ ખૂબ આક્રમક રહી છે. માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી માટે આ આશા નહીં હોય, કેમ કે હારી ગયેલા મમતા બેનર્જી મુખ્યમંત્રીના પદેથી પોતાની પાર્ટી ટીએમસીના કાર્યકર્તાઓનો ગુસ્સો રાખ્યો છે. આ અગાઉ જ્યારે કમ્યુનિસ્ટોની સરકાર હતી ત્યારે પણ તેમણે નંદીગ્રામ અને સિંદૂરમાં પણ ખૂબ આક્રમક આંદોલનો કર્યા હતા, જેથી તેમણે 2011ના વર્ષમાં ટીએમસીને સત્તા સુધી પહોંચાડી હતી. તો જોવાનું હવે એ રહે છે કે 2026 થી લઈને 2031નો બંગાળ વિધાનસભાનો આ કાર્યકાળ કેટલો આક્રમક રહે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું